એટલે આ કેવો આઈડિયા છે કે છોકરો છોકરીને મનાવવા માટે પાણીપુરીની લારી લઈ આવે? નથી કર્યું કદી? એટલે મારે તો જાણવું છે કે ક્યાંથી આવ્યો આ આઈડિયા. આ તો પર્સનલ એક્સપિરિયન્સીસ છે. નથી કર્યું કદી આવું? ના યાર, એ તો કરેલું છે યાર. આટલી લારી રાત્રે મોડા? મોડા હા, આ કરેલું છે. શું થયું તું? કઈ નહીં યાર, મને બહુ ભાવતી હતી. કઈક ઝઘડો થયો હશે. હા. આવું તો બહુ બધું ક્રેઝી કરેલું છે. લાઈક નીચે જઈને ગર્લફ્રેન્ડ ની ઘરની બહાર બૂમો નથી પડી? યાર નહીં પાડી. યાર, યુ આર મિસિંગ આઉટ ઓન અ લોટ ઇન લાઈફ. એટલે આનું કર્યું છે? એટલે સૌથી ક્રેઝીએસ્ટ થિંગ ટુ ઇમ્પ્રેસ યોર ક્રશ? craziest thing to impress my crush. સ્કૂલમાં ચેલેન્જ લગાવી હતી. હું દૂધ પીતો હતો બહુ જ. નાનપણથી આપણી કોથળી આવે ને અમૂલની, હા, એ તોડી નાખી તોડીને પી જવાનું. And nobody believed me કે હું આવું થોડી કોઈ કરી શકે. સો જાણી જઈને એમ જોડે ચેલેન્જ લગાવી હતી. આખી સ્કૂલની સામે બે કોથળી પી ગયો હતો. અને પછી ખાલી એટલું હતું ચેલેન્જમાં કે એ મારી પાછળ બેસીને એને ઘરે છોડવા જઈએ. ઓ મેન, તો એવું બધું થતું હતું. પાણીપુરીની લારી લઈને જવું, નીચે જઈને ઝઘડો થયો છે, બોલ નથી પડી રહી તો રાત્રે જઈને બૂમો પાડવી. અરે બસ આવું બધું. બીજા શહેરમાં હું તો જતો રહું સ્પેશિયલી. આમ સરપ્રાઈઝ મુંબઈથી ગયો છું, દિલ્હીથી આવ્યો છું. એવું બધું નોર્મલ કર્યું છે. क्या बात है. એટલે બહુ સ્પેશિયલ વસ્તુઓને અહીંયા નોર્મલાઇઝ કરવામાં આવી રહી છે. આવું બધા જ કરતા હોય છે ભાઈ. એકદમ સ્પેશિયલ ને એક્સેન્ટ્રિક તો પેલું બધું હાથ કાપવાળું એ સ્પેશિયલ થોડી છે, એ તો ટોક્સિક નથી. એ લોકોનું હશે યાર અંદરમાં. આપણે કોણ છે ને ટોક્સિક કહેવાય. કાપે